હવે બે ફિલ્મો અત્યારે જબરજસ્ત ચાલી રહી છે. ફાટીને એનું 13 દિવસનું કલેક્શન અને ઉમરો એનું 20 દિવસનું કલેક્શન. બે વાત કરવાની છે, પણ એની પહેલા મારે થોડી વાત છે ને એકદમ ક્લિયર કરી નાખ્યું છે. કારણ કે જ્યારની મેં આ કલેક્શન કવર કરવાની શરૂઆત કરી છે, લગભગ 2, 2.5, 3 વર્ષ થઈ ગયા, ત્યારથી એકનો એક પ્રશ્ન આવે છે કે તમારા આંકડા ખોટા છે, તમારા આંકડા ખોટા છે. એટલે હું આ વિડીયોમાં છે ને હાવ ક્લિયર અને દેશી ભાષામાં એક વાત કરી દેવા માંગુ છું, જેથી કરીને મારે કમેન્ટમાં એક વ્યક્તિને સમજાવવા ન પડે. બરોબર? હું બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા ક્યાંથી લઉં છું? તો કે ભાઈ શાકની એક વેબસાઇટ છે ત્યાંથી. બોલિવૂડમાં તમે જોઈ લો તો આમિર અંસારી છે, એ ભાઈ પણ ત્યાંથી જ લે છે. BHT રિવ્યુ કરીને છે, એ ભાઈ ત્યાંથી લે છે. આના સિવાય ઘણા રિવ્યુઅરો છે જે બોલિવૂડની અને સાઉથની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન કવર કરે છે. બધા એટલે બધા રિવ્યુઅર, ગુજરાતી વાળા હોય કે પછી સાઉથ વાળા હોય કે હિન્દી વાળા હોય, બધા એક જ વેબસાઇટમાંથી આ આંકડા લે છે અને એનું નામ છે શાકની. ત્યાંથી બધા આંકડા લે છે. બરોબર છે? બોલિવૂડ અને સાઉથમાં કેવું છે કે એના બજેટ છે ને એ લગભગ આપણને બધાને ખબર પડી જ જાય છે. કારણ કે બજેટ છે એ ફિલ્મ શૂટિંગ પહેલા અથવા તો ફિલ્મ શૂટિંગ થાય પછી અથવા તો ફિલ્મ અનાઉન્સમેન્ટ થાય ત્યારે અથવા તો ગૂગલમાં ગમે ત્યાં ને ત્યાંથી કોઈ પણ સોર્સમાંથી બોલિવૂડની ફિલ્મોના બજેટ આપણને ખબર પડી જશે. એ લોકો માટે સરળ છે. મારા માટે જરાય સરળ નથી. ગુજરાતી ફિલ્મોના બજેટમાં ફક્ત ને ફક્ત IMDb જિંદાબાદ, અને બધાને ખબર છે કે 100% બજેટ ફેક આવે છે. હશે વર્ષે જે બધી ફિલ્મો 100, 150, 200 જેટલી ફિલ્મો ગુજરાતી રિલીઝ થાય એમાંથી એકાદ ફિલ્મ એવી નીકળે કે જેનું બજેટ છે ત્યાં રિયલ આવે છે. અને અત્યારે ફાટીને ફિલ્મનો આપણે ઓલરેડી વાત કરી હતી કે એનું બજેટ ક્યાંક ને ક્યાંક રિયલ મને જેવું લાગે છે. એટલે એ લગભગ રિયલ હશે. બાકી 100% કહું તો 99.99% IMDbના ગુજરાતીવાળા બજેટ બધા ફેક છે. તો હું બજેટ કઈ રીતે નક્કી કરું છું એ તમને હું કહી દઉં. 2024માં જેટલી ગુજરાતી ફિલ્મો આવી ને એ બધાય ગુજરાતી ફિલ્મોમાંથી 3 થી 4 ફિલ્મોના બજેટ મને રિયલ જાણવા મળ્યા હતા. કોઈના હસ્તક, કોઈના થ્રુ, કોઈના કોલથી, અને એ બધા ઇન્ડસ્ટ્રીના લોકો જ હતા. ત્યાંથી મને જાણવા મળ્યા હતા કે ભાઈ આ ફિલ્મનું હકીકત બજેટ એટલું જ છે. તમે IMDb ભલે એટલું જોયું પણ હકીકતમાં એટલું જ છે. કેટલો ફેર હતો ખબર? 50 થી 60%નો. IMDbમાં 1 કરોડ 80 લાખ રૂપિયા હોય ને તો રિયલ બજેટ એનું લગભગ 30 થી 40 લાખ રૂપિયા હોય. એટલો ફેર હતો. તમે વિચાર કરો. 4 થી 5 ફિલ્મોના બજેટમાં રિયલ જાણવા મળ્યા હતા, એમાં 50 થી 60% બજેટનો ડિફરન્સ હતો. તો પછી મારો અનુભવ, IMDbમાં કેટલું બજેટ છે એ, ફિલ્મની સ્ટારકાસ્ટ કેવી છે, કેટલી છે, ફિલ્મનું લોકેશન કેવું છે, ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ કેવી છે, ગીતોમાં કલાકારો કોણ કોણ છે, કોણે કોણે ગીતો ગાયા છે, આ બધુંય પ્રોડક્શન હાઉસ કયું છે, મારા દિમાગમાં મારી સમજદારીથી, મારા અનુભવ પ્રમાણે, હું 1.5-2 વર્ષમાં જેટલું હું જાણ્યો છું એ મુજબ, પછી 2024ના જેટલા ફિલ્મોના બજેટ મેં જાણ્યા છે એ અનુસાર, એ રીતે બધું ભેગું કરીને હું મારી રીતે બજેટ આંકું છું. ગુજરાતી ફિલ્મોના બજેટ હું મારી રીતે, આ બધાય સરવૈયાઓ, બધાય અવલોકનો ધ્યાનમાં રાખીને પછી હું મારી રીતે નક્કી કરું છું. હું ક્યાંથી લાવું છું આ સવાલ છે ને, આ બધું અહીંયા પૂરો થઈ ગયો. કારણ કે રિયલ તો આપણને કોઈ ક્યાંય જગ્યાએ જાણવા નહીં મળે. આ સનાતન સત્ય વાત છે. આ વાત થઈ બજેટની. હવે કલેક્શનની. કલેક્શનમાં એક મગજમારી શરૂઆતથી મેં તમને આગળ કીધી છે કે તમે જે આંકડા કહો છો એ બધા ખોટા છે, તમે જે આંકડા કહો છો એમાં ફેર છે, રિયલ આંકડા કંઈક આ છે. આ વસ્તુ 3-4 વર્ષથી હાલી આવે છે. જ્યારે હું કલેક્શનના આંકડા કવર કરું છું ને ત્યારથી. ખોટા છે ને તો મને સાચા આંકડા આપો. હું સાચા આંકડા તમારી સમક્ષ રાખીશ, પબ્લિક સામે રાખીશ. બસ માનું છું કે 100% શાલ્કનિકના આંકડા છે, એના અને મેકર્સના આંકડામાં ડિફરન્સ આવે છે, 100% મેચ નથી થતા, માનું છું. પણ તમે એક કામ કરો, તમે મને ફોન કરીને કે તમે મને મેલ કરીને કે તમે મને કમેન્ટ કરીને એમ કહો છો કે હકીકત આંકડા આ નથી, હકીકત આંકડા અલગ છે, તો અલગ છે એ ન લખો, આ છે એમ લખો કે હકીકત બજેટ ફિલ્મનું આટલું છે, હકીકત ફિલ્મનું કલેક્શન આટલું છે, આટલું નથી, એમ લખો. મને ડિટેલમાં મેલ કરો, હું એ આંકડા પબ્લિક સમક્ષ રાખીશ. મને ડિટેલમાં ઓથેન્ટિક મેલ કરજો કે ભાઈ આ આંકડા છે એ પ્રોડ્યુસર તરફથી આવેલા આંકડા છે, આને તમે પબ્લિક સમક્ષ રાખો, આવું મેલ કરજો. જો તમારે નથી કરવા તો પછી હું જે આંકડા આપું છું ને શાકનિલમાંથી લઈને એ તમે સ્વીકારી લો. બાકી આવી કમેન્ટ છે ને હવે કૃપા કરીને, મહેરબાની કરીને ન કરતા કે ફિલ્મનું બજેટ આટલું હોય જ નહીં, ફિલ્મનું બજેટ આટલું હોય, આ ભાઈ આટલી ફી લે છે, આ લોકેશનનો ભાવ એટલો છે, ફલાણું આમ છે. એ બધું તમારી વાત 100% સાચી, પણ તમારી પાસે પરફેક્ટ અને સાચો આંકડો હોય તો મને આંકડો આપી દો, હું એ સ્વીકારી લઈશ અને પબ્લિકને હું કહી દઈશ. આ સીધી વાત છે. આશા કરું છું કે હવે પછીના કોઈ પણ કલેક્શનના વિડીયોમાં કમેન્ટમાં આંકડા ખોટા છે, બજેટ આટલું હોય, મારે મેકર સાથે વાત થઈ છે તો તે લોકોએ કન્ફર્મ કર્યું છે કે ફિલ્મનું બજેટ આટલું છે, આ બધી વાત છે ને નહીં કરવાની, સ્વીકારી લેવાનું. હા, તમારે તો જ વાત કરવાની તમારી પાસે રિયલ આંકડા હોય કે ભાઈ જો તમે 5 કરોડ બોલ્યા ને 5 કરોડ નથી, આ મને મેકર્સ તરફથી આંકડો આવ્યો છે, હકીકતમાં બજેટ 8 કરોડ રૂપિયા છે, એટલે તો હું બોલી દઈશ. પણ આંકડો લઈને આવવાનો, સીધે હવામાં ગોળીબાર નહીં કરવાનો. આંકડો લઈને આવવાનો કે આંકડો આ નથી, આ છે, આંકડો આ નથી, આ છે.
આ તો આપણને કેવા મેલ આવે, મેસેજ આવે, ફોન આવે. તમે જે આંકડા કહો છો ને એ થોડા અલગ છે. ભાઈ અલગ છે તો સાચા લાવો ને એટલે વાત પતે. તો આ વસ્તુ મારે કહેવાની હતી, મેં ક્યારેય કીધી નથી. કમેન્ટ્સ થ્રુ તો મેં ઘણી વાર કીધી, પણ એક વ્યક્તિને કમેન્ટ થ્રુ કઈ કેટલા વ્યક્તિને પછી કઈ રીતે સમજાવે. એટલે મેં કીધું આ વિડીયોમાં હારવાર કહી જ દઈએ. એટલે આશા કરીએ કે આગળથી આ વસ્તુ હવે સામે ન આવે. એટલે હવે છે ને હું જે કહું છું આંકડા તમને, ઉમરો રિલીઝ થઈ એના 20 દિવસ થઈ ગયા છે. સિંગલ ડિજિટમાં એક પણ દિવસ નથી કે સિંગલ ડિજિટમાં કલેક્શન આવ્યું હોય. આપણે 10મા દિવસથી શરૂઆત કરીએ. 10મા દિવસે 73 લાખ રૂપિયા હતું, 11મા દિવસે 18 લાખ હતું, 12મા દિવસે 22 લાખ રૂપિયા હતું, 13મા દિવસે 23 લાખ, 14મા દિવસે 21, 15મા દિવસે 19, 16મા દિવસે 59, 17મા દિવસે 87, 18મા દિવસે 27, 19મા દિવસે 29 અને 20મા દિવસે 25 લાખ રૂપિયા કલેક્શન હતું. નેટ કલેક્શન 7 કરોડ અને 92 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે આ ફિલ્મ હવે છે ને લગભગ સુપર હિટ કેટેગરીમાં એન્ટર થઈ ગઈ છે, આવું મને લાગે છે. 7 કરોડ 92 લાખ ઉમરો ફિલ્મ 20 દિવસ. હવે ફાટીને ફિલ્મ છે એ ખૂબ સરસ પ્રગતિમાં છે. ત્રીજા દિવસથી આપણે કલેક્શન લઈએ તો ત્રીજા દિવસનું 24 લાખ, ચોથા દિવસનું 6, પાંચમા દિવસનું 6, છઠ્ઠા દિવસનું 5, સાતમા દિવસનું 6, આઠમા દિવસનું 5, નવમા દિવસનું 18, 10મા દિવસનું 31, 11મા દિવસનું 11, 12મા દિવસનું 9 અને 13મા દિવસનું 7 લાખ કલેક્શન. 1 કરોડ અને 52 લાખ રૂપિયા નેટ કલેક્શન થઈ ગયું છે. ફિલ્મનું બજેટ 1 કરોડ અને 47 લાખ છે. 1 કરોડ અને 52 લાખ થઈ ગયું એટલે હવે આવનારા દિવસોમાં આ ફિલ્મ છે એ પ્રોફિટમાં જશે. તો આ ફિલ્મના 2 ફિલ્મો જે ચાલી રહી છે એના કલેક્શન છે. હવે આવનારા દિવસોમાં શું હાલ ફિલહાલ થાય છે, છાવા આવે છે અને ઈલું આવે છે અને બીજી કોઈ પણ ઘણી ફિલ્મો આવે છે અને શું હાલત થાય છે એ આગળના દિવસોમાં ખબર પડશે. બાકી આ 2 ફિલ્મો જોઈએ ને તો બજેટ ઓલરેડી કવર થઈ ગયું છે અને હવે બંને ફિલ્મો નફામાં જ છે. તો આ આખો કેસ હતો. હવે તમારે કાંઈ જો નવી માહિતી હોય, બજેટ, કલેક્શન, તમારી પાસે કોઈ આંકડા હોય તો મને ડેફિનેટલી મેલ કરજો. હું હાસું કહું છું, મેલ કરજો. હું એ આંકડા રિલીઝ કરીશ, લોકોને કહીશ. પણ અત્યારે મારી પાસે જે છે એ જ તમારે સ્વીકારવો પડશે. જો તમારી પાસે બીજા કોઈ નથી અથવા તમારે મને આપવા નથી તો. ધન્યવાદ.